એ હાલો જય શ્રી કૃષ્ણ બેન. એ હા હા ઘરે જ છે આવો. એ હા એ રીતિ બટા ઘરમાં જરીક સાફ સફાઈ કરી નાખજો. હમણાં ફઈનો ફોન આવ્યો તો ઈ ઘરે આવવાના છે. આઈસે ને તે આખા ઘરમાં આમ તગારા જેવી આખું કરીને જોહે. એવો મે આપણે રોજ સાફ સફાઈ તો કરતા જ હોય. ઈ આવે તો ભલે ને આવે, આપણે એની ઘરે જઈશું ને તો આખા ઘરમાં બધે બાવા લટકતા હોય. આપણે એને કઈ કહીશી? આપણને બટા કોઈને છે ને કહેવાની ટેવ નથી, પણ થઈને તો છે ને ટેવ જ છે લખણ ઝલકાવાની. લખણ ઝલકાવા હોય ને તેમ કે તમારી ઘરે જઈને ઝલકાવજો, અહીંયા કઈ જરૂર નથી. આપણે એના હાટોથી કઈ કરવાનું થતું નથી. એ હારું, એ આવે તો લીંબુ શરબત કરી નાખી. હે મમ્મી, એને ચા પાણી નાસ્તો નહીં દેવો પડે? વળી એમ કહે કે એનું હોય તો ચા નાસ્તાનું કઈ પૂછ્યું નહીં કરાયું હોય ને? એ કાંઈ ચા પાણી નાસ્તાનું નથી કરવું. આપણે એની ઘરે જાય છે ને તો કોઈ ચાની રકાબીનું પૂછતું નથી. તો આપણે જમવાની ને એવી તો હું વાત કરવી. એ હારું લ્યો એમ કરી. એ ક્યાં ગયું બે હું કરો છો? એ આવો આવો બેન, હારું છે ને? એ હા હો હારું છે. એ રીતિ તને કેમ છે? એ હારું છે હો ભાઈ, તમને કેમ છે? હારું છે હો. પણ તું કેમ આટલી બધી પાતળી થઈ ગઈ? તને ખાવાનું નથી દેતા લાગતા અહીંયા? અરે ના ના ભાઈ, અહીંયા ક્યાં કોઈ મને ના જ પાડે છે કાઈ. પણ અત્યારે તો છે ને પતલા જ હારા. નહીં મમ્મી, તમે બેન ક્યાંય બહાર ગયા તા, કેમ એકલા જ આવ્યા? એ હું અહીંયા મારી બેનપણી બાજુમાં રહેવા આવી છે ને, એને ઘરે આવી હતી. તો મને એમ થયું કે જરીક ભાઈની ઘરે થાતી જાવ, જરાક ડોકું કાઢી લો. હારું હારું લ્યો, તમે આવ્યા અમને હારું લાગ્યું. આવો. એ મમ્મી, કાલ અમારે રજા છે તો અમારે બહાર ફરવા જવું છે, તો જાય ને? હા બટાતી જવાનું જ હોય ને. બહુ બહાર રખડવાનો હરખ ન રખાય, ઘરમાં ધ્યાન આપો. એ ભાઈ, તમારા છોકરાને બહુ રજા હોય તો બહાર જાય છે, તમે એને તો ના નથી પાડતા, તો અમને રજા છે તો હું કામ ના પાડો છો? અરે તમારી વહુ તો જો હામાં જવાબ આપી દેસ મને. તમારી વહુ નહીં, અમારા મમ્મી ને હાવ તોડી લેશે. તોય અમારા મમ્મી કોઈ દી બોયલા નથી હો બેન. એમાં કઈ ખોટું લગાડવાનું જ ન હોય. અત્યારે તો રજા હોય તો બે માણા ફરવા જાય છે, બધાય જાતો હોય, એમાં શું થઈ ગયું? કેદી અમારી વહુએ તમને તોડી લીધા? હવે રેવા દ્યો ને બેન, અમે તમારી ઘરે આવીએ ને તો વહુ ને મન હોય ને તો બોલાવે, નકર આવો મામી એમેય નથી કેતી. અરે હું તમારી બેન પણ અહીં બાજુમાં રેવા આવી છે ને, તે મેં કીધું લાય અહીંયા થાતી જાવ. મને નહોતી ખબર કે હું અહીંયા આવીશ તો તમે હાહુ બે મને તોડી લેહો, એટલે તો હું અહીંયા આવતી જ નથી. આ તો મારા ભાઈનું મોઢું રાખીને અહીંયા આવું, નકર હું આવું નહીં. હા તમારે તો તમારા ભાઈનું મોઢું છે એટલે આવો, અમે તો તમારું કઈ રાખતા જ નહીં હોય ને કાં? અરે મમ્મી રેવા દ્યો ને, તમે કોની હારે ધડ કરો છો? ખોટા બોલીને આપણે ભૂંડા લાગીએ છે, એને તો કઈ અસરય નથી. મારી તારી વહુ નો તો જો બરો હા ઉતેડી લેશે મને હો. અરે ભાઈ, તમારી વહુ કરતા તો ઓછું જ બોલી છે હો. અરે બેન, વહુ વાયરે કઈ માથાકૂટ કરવાની જ ન હોય. તમે તો મોટા છો, ઈ તો હજી નાની છે. તમે તો ફઈ જેવું કઈક રાખો. હું તો ફઈ જેવી જ રહું છું, પણ તમે કોઈએ કઈ ફઈ જેવું રેવા નથી દીધું. શું રેવા નથી દીધું ઈ તો કયો? કોઈ દી ફઈને બોલાવો છો? ઘરે કઈ કામકાજ હોય તો કોઈ દી ફઈને પૂછો છો? ઓહો, તમે કેવા તમારી નણંદોને પૂછીને બધાય કામ કરો છો? અમને ખબર છે હો. હું મારી નણંદને પૂછીને જ કરું છું. તમારી નણંદ અમને બધી વાતો કરે છે કે તમે એને કેવા હાસો છો ને તમે એને બધું કેવું પૂછો છો. ઓહો, તો તમે બધાય ભેગા થઈને મારી જ વાતો કરતા હશો ને? જેવા હોય ને એવી બધાય વાતો કરે. કા અમારી કોઈ દી કોઈ વાતો ન કરે? અરે હું તો કેવી હરખ પદુડી થઈને અહીંયા આવી હતી, પણ બાપા તમે તો મને હાવ ઉતેડી લીધી. એ હરખ થી આવ્યા હોય ને તો હરખ થી રેવાય તો બધાયને ગમો. બાકી જય શ્રી કૃષ્ણ હો.